વિદ્યાર્થી મિત્રો, આપણે જે રાજ્ય સરકારની રચનાની વાત કરી કે કઈ રીતે લોકો દ્વારા એની ધારાસભામાં જે ચૂંટણી થાય છે અને ધારાસભ્યોની ચૂંટણીની અંદર જે પક્ષ બહુમતી ધરાવે એ પક્ષ સરકારની રચના કરે છે, રાજ્ય સરકારની. તો ચાલો હવે આપણે આ રાજ્ય સરકાર છે એના કાર્યો શું છે એની માહિતી મેળવીએ. રાજ્ય સરકારના કાર્યોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતની અંદર સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. કે આપણે શાસન વ્યવસ્થા કેવી છે? તો કે સમવાય તંત્રની. હવે સમવાય તંત્ર એટલે શું એવું આપણને થાય તો કે સમવાય તંત્ર એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંને વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. કે ભાઈ રાજ્યની અંદર અને આ બધા રાજ્યોની ઉપર જે કેન્દ્ર સરકાર છે, તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે પોતે અલગ અલગ કામનું વિભાજન કરી લીધું છે કે જેથી વહીવટી સરળતા રહે. અને રાજ્ય સરકારનું કાર્યક્ષેત્રની વાત કરીએ તો રાજ્ય સરકાર છે એ પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત રહે છે. સપોઝ કે ગુજરાતની જે ગુજરાત સરકાર છે, ગુજરાત રાજ્ય સરકાર, તો એનું કાર્યક્ષેત્ર કેટલું? તો કે ગુજરાત પૂરતું જ રહે છે, એ ગુજરાતની બહાર નથી કરી શકતા. તો એ જ રીતે મહારાષ્ટ્ર છે, કેરળ છે, પંજાબ છે, જમ્મુ કાશ્મીર છે, ભારતનું કોઈ પણ રાજ્ય લઈ લઈએ તો ત્યાંની જે સરકાર છે રાજ્ય સરકાર, એનું કાર્યક્ષેત્ર છે એ પોતાના રાજ્ય પૂરતું જ રહે છે. ક્યારે એવું ન બને કે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર છે ગુજરાતમાં આવીને વહીવટ કરે કે ગુજરાતની રાજ્ય સરકાર છે મહારાષ્ટ્રમાં જઈને વહીવટ કરી શકે, એવું બનતું નથી. કારણ કે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર ફક્ત પોતાના રાજ્ય પૂરતું જ મર્યાદિત રહે છે. આ ઇમેજની અંદર જે આપણે ભારતનું સંસદ ભવન છે એ જોઈ શકીએ છીએ. જ્યારે કેન્દ્ર સરકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. એટલે કેન્દ્ર સરકારના જે નિયમો છે એ ભારત દેશની અંદર આવેલા બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ બધાને એ પોતે આવરી લે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે છે તેમના કાર્યને લગતા મહત્વનો ભેદ છે. કે એમના વચ્ચે જે કાર્ય છે એમાં ઘણો બધી ફેર છે. કારણ કે કાર્યક્ષેત્રમાં જ આપણને ખ્યાલ આવી ગયો કે ગુજરાત સરકાર છે મીન્સ રાજ્ય સરકાર છે, તો એનું કાર્યક્ષેત્ર ફક્ત પોતાના રાજ્ય પૂરતું, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર છે આખા દેશમાં ફેલાયેલું જોવા મળે છે. આમ કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ અહીં જોવા મળે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અને રાજ્યને જે સોંપાયેલા કાર્યો છે અને સત્તાઓનું જે વિભાજન છે એને મુખ્ય 3 યાદીમાં મૂકવામાં આવ્યું છે. કે જે કાર્યો સોંપવામાં આવ્યા છે એને 3 યાદીમાં મૂકવામાં આવ્યા છે. કઈ 3 યાદી છે ચાલો જોઈએ. તો પહેલી જે છે એ સંઘ યાદી, એટલે કે કેન્દ્રના હસ્તક જે કાર્યો છે એને સંઘ યાદી કહેવામાં આવે છે. બીજું જે છે સત્તા એનું વિભાજન રાજ્ય યાદી, એટલે કે જે તે રાજ્યની સરકારની જે કાર્યો સોંપવામાં આવ્યા છે એ બધા રાજ્ય યાદીની અંદર આવેલા છે. અને ત્રીજો જે ભાગ છે એ સંયુક્ત યાદી, એટલે કે આ સંયુક્ત યાદીની અંદર જે કાર્યો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંને સાથે મળીને એના નિર્ણયો લેતા હોય છે. એવા જે કાર્યો છે એને સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાર્યોની વાત કરી રાજ્ય સરકારના, તો એને આપણે 3 વિભાગમાં જોયા. તો એનો પહેલો વિભાગ હતો એ હતો સંઘ યાદી. સંઘ યાદીની વાત કરીએ તો સંઘ યાદી એટલે કેન્દ્ર સરકાર હસ્તક જે કાર્યો છે એ તમામ કાર્યોને સંઘ યાદીની અંદર મૂકવામાં આવેલા છે. અને આ સંઘ યાદીની અંદર વિદ્યાર્થી મિત્રો 97 જેટલા વિષયો છે કે જે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે. હવે 97 વિષયો આમ તો ઘણા બધી થઈ શકે, પણ એમાંથી મહત્વના જે કહી શકાય, જેવી કે વસ્તી ગણતરી કરવાનું કામ, દેશનું સંરક્ષણ કરવાનું કામ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ કરાવી, રેલવે, તાર ટપાલ,
અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ, આ બધા જ કાર્યો છે વિદ્યાર્થી મિત્રો એને સંઘ યાદીની અંદર મૂકવામાં આવ્યા છે. એટલે કે આની જે કામગીરી છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા સંભાળવામાં આવે છે. આપણે ઘણીવાર કહેતા હોય ભાઈ રેલવે તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કેન્દ્ર સરકાર, કારણ કે એની જે કામગીરી છે દેશભરની અંદર જે રેલવે છે, તાર ટપાલ છે, બેંકો છે, એ બધું જ આપણે કેન્દ્ર સરકાર હસ્તક કરવામાં આવતી હોય છે. એની યાદીઓ, એના કાર્યો માટે જ એને સંઘ યાદીમાં છે એવું કહી શકાય કે આ બધી જ સત્તા છે એના નિયમો ઘડવા, એના માટે શું કરવું, કાર્ય કઈ રીતે કરવું, વહીવટ કઈ રીતે ચલાવવો, આ બધી જ સત્તાઓ કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે રહેલી છે. જે આ ઇમેજની અંદર આપણી કેન્દ્ર સરકાર બિરાજે એવું સંસદ ભવન આપણે જોઈ શકીએ છીએ. બીજી યાદીની વાત કરીએ તો રાજ્ય યાદી. તો રાજ્યની અંદર જે સરકાર છે એને કઈ કઈ સત્તાઓ આપવામાં આવેલી છે, કયા કયા કાર્યો કરવાના હોય છે તો કે રાજ્યની અંદર 66 વિષયો, કેન્દ્રને 97 વિષયો આપવામાં આવ્યા હતા પણ રાજ્યને 66 વિષયો જે રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે કે જેની અંદર શિક્ષણ છે, આરોગ્ય છે, કૃષિ છે, આંતરિક વ્યાપાર છે, વાણિજ્ય છે, જંગલો છે, સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, આ બધા જ જે વિષયો છે એને રાજ્ય યાદીની અંદર મૂકવામાં આવ્યા છે. કે જે આ ઇમેજની અંદર આપણું જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન જોઈ શકીએ કે જ્યાં આપણી રાજ્ય સરકાર બિરાજે છે તો આ રાજ્ય સરકાર દ્વારા આ 66 વિષયો ઉપર એની જે કાર્ય છે એની ઉપર દેખરેખ રાખવીના નિયમો ઘડવા બધી જ કામગીરી છે એ આ વિઠ્ઠલભાઈ પટેલ ભવનની અંદર કરવામાં આવતી હોય છે. આમ દરેક રાજ્યની અંદર પોતાનું ભવન અલગ અલગ હોય છે. ત્યાર પછીની યાદી છે એ સંયુક્ત યાદી. સંયુક્ત યાદીની વાત કરીએ તો સંયુક્ત યાદીની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 47 વિષયો મૂકવામાં આવ્યા છે કે જેની માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ બંને કાયદા ઘડી શકે છે. કે આ યાદી એવી છે કે એની અંદર બંને સરકાર ભાગ ભજવે છે. કેવા વિષયોમાં મૂકવામાં આવે છે કે છૂટાછેડા છે, શિક્ષણ છે, ઉદ્યોગો છે, રોજગારી છે, વીજળી છે, વારસાઈ બાબતોનો કોઈ હોય, ફોજદારી છે, દીવાની કેસો છે. વિદ્યાર્થી મિત્રો આવા 47 વિષયો છે કે જે અંગેની કાર્યવાહી છે એની સત્તાઓ જે છે એ સંયુક્ત યાદીની અંદર મૂકવામાં આવી છે કે એ માટેના કાર્યનું સંચાલન છે, નિયમો છે, વહીવટ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પણે કરવામાં આવતી હોય છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય શું છે તો કે લોક કલ્યાણનું. કારણ કે લોકો દ્વારા ચૂંટાઈને આવ્યા છે, લોકોએ એમને પોતાના જીવન જરૂરિયાતની સગવડતા પૂરી પાડવા માટે એને ચૂંટીને મૂક્યા છે શાસન ઉપર. માટે લોકશાહીની અંદર રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય તો લોક કલ્યાણ કરવાનું જ હોય છે કે રાજ્યના જે લોકો રાજ્યની અંદર રહે છે એની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી છે, પાકા રસ્તા છે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે, સ્વાસ્થ્યને લગતા જે પણ કંઈ મહત્વના કાર્યો છે એ પૂરું કરવાનું કામ છે એ રાજ્ય સરકારનું રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો રાજ્યની અંદર જે લોકો ગરીબ વર્ગના છે એ લોકો માટે સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરાવવું જોઈએ. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ કાર્યો રાજ્યની અંદર રહેતા લોકો માટે કરવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યની અંદર સારી સડકો હોય કે લોકો અવર જવર સરળતાથી કરી શકે, વીજળી એને 24 કલાક મળી રહે, પીવાનું પાણી સારું મળી રહે, સ્વાસ્થ્યનો કોઈ પ્રોબ્લેમ થાય તો દવાખાના, મોટી હોસ્પિટલો હોવી જોઈએ. જે લોકો મધ્યમ વર્ગથી પણ નીચે જીવે છે કે જેને સસ્તું અનાજ મળી રહે, બધી જ કામગીરી છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ક્યારેક કુદરતી આપત્તિઓ આવે જેવી કે પૂર છે, અતિવૃષ્ટિ છે, દુષ્કાળ છે, ધરતીકંપ છે, વાવાઝોડું છે, આવી કોઈ પણ કુદરતી આપત્તિ આવે તો એ વેળાએ લોકોને સહાય પૂરી પાડવાનું કામ પણ આ રાજ્ય સરકારે કરવું જોઈએ કે પોતાના રાજ્યની અંદર બી કોઈ કુદરતી આપત્તિ આવે તો તરત જ લોકોને સહાય કરવાની કામગીરી છે એ રાજ્ય સરકારે કરવી પડે છે. આ ઉપરાંત
વિદ્યાર્થી મિત્રો, ન્યાયની વ્યવસ્થા છે, વાહન વ્યવહાર છે, શિક્ષણ સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, આ પણ લોકોની સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કે લોકોને કોઈ તકલીફ હોય, ન્યાય મેળવવો હોય તો આપણને ખ્યાલ છે કે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ન્યાયાલય હોય છે અલગ અલગ. વાહન વ્યવહાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી એને મળી રહે એવી વ્યવસ્થા એસટી બસની છે, BRTS છે. તો આવી અલગ અલગ બધી વ્યવસ્થા છે એ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કરે છે. ઉચ્ચ અભ્યાસથી માંડીને પ્રી પ્રાઇમરી, પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક સુધીની શિક્ષણ સંસ્થાઓની સ્થાપના પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક વિવિધ રોગોની ઉપચાર સારવાર માટે હોસ્પિટલોની પણ સ્થાપના છે એ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. એની જાળવણી, એના કાર્યો પર દેખરેખ રાખવી, બધું જ કામ છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, રાજ્યની અંદર કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ કે રાજ્યની અંદર હારતા કોમી હુલ્લડ થતા હોય, બીજી કોઈ દંગા ફસાદ થતા હોય, તો આવું ન થાય અને રાજ્યની અંદર શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની ભૂમિકા પણ રાજ્ય સરકાર ભજવતી હોય છે. જે આ ઇમેજની અંદર અલગ અલગ આપત્તિઓ વખતે રાજ્ય સરકારે કામગીરી કરવાની હોય છે એ આપણે જોઈ શકીએ છીએ.